આજે પપ્પા મને કે મારે તો તારા હાથનો જ ચા પીવો હે। મેં કીધું બનાવી નાખી, એમાં કઈ હોય નહીં, આપણને તો આવડે જ છે ચા બનાવતા। એટલે મસ્તીનો રગડા જેવો ચા બનાવી નાખ્યો મેં તો। માંડ હારું થયું હોય પણ દવા જોઈ જાવ ને એટલે પાછી મજા બગડી જાય। મેં કીધું આ દવા જોઈ જોઈને મારી મજા બગડે છે અડધી તો। હવે તો હારું થાય કે ન થાય, દવા લેવી જ નથી મારે। કડવા ટીકડા ભાવતા નથી ને પછી તો ચા બની ગઈ ને એટલે આપણે જો પપ્પાને દુકાનમાં ચા દઈ આવ્યા। મેં અને મમ્મીએ ઓસરીમાં પી લીધો, કેમ કે મમ્મી હનીસ્કાને હુવરાવતી હતી ને એટલે અમારી હુતી હોય ને તો હિંચકો તો ચાલુ જ રાખવાનો, નતર ઉઠી જાય, હિંચકો બંધ થાય ને એટલે। હજી તો ચા પાણી પીને રકાબી મૂકવા ગઈ ને ત્યાં તો અમારા બેન ઉઠી હોત ગયા, પછી જો રમોકડાને ઢગલો કરી દેવો પડ્યો। એક ને એક રમોકડું પાછું ગમે નહીં, અલગ અલગ રમોકડા જોઈએ અમારે એને। રસોડામાં જઈને જોયું ને તો મમ્મી તો રસોઈની તૈયારી કરતી હતી। મેં કીધું ગમે એવી ગરમી પડતી હોય પણ મમ્મીને તો રસોઈ કરવાની જ હોય, ફરજિયાત જ હોય, નહીતર અમે બધાય ભૂખ્યા રહીને જમી કારવીને નવરા થઈને આપણે તો આપણા ફોનમાં ચાલુ કરી દીધો આપણો શો। મને ડોક્ટરે કલાકે ને કલાકે પાણી પીવાનું કીધું છે પણ પાણી મને ભાવતું નથી, એટલે મેં ઠંડી છાશ ફ્રીજમાં પડી હતી ને મસાલો નાખીને ગ્લાસ ભરીને પી લીધી, મજા આવી ગઈ। મેં કીધું પાણી કરતા તો આવું બધું ભાવે મને। પછી થોડોક તડકો ઓછો થયો ને તો મેં કીધું હાલો બારે આટો મારી આવું। પપ્પા કે સીધ જવું હે? મેં કીધું ક્યાંય નહીં, હમણાં કેદુની બહાર નથી ગઈ ને તો ક્યાંક આટો મારી આવું। તો પપ્પા કે ઘરે આવ ને તો ક્યાંક ઠંડુ લેતી આવજે। મેં કીધું કાંઈ વાંધો નહીં, લેતી આવીશ। એટલે હું તો જો મારા ને પપ્પા હાટું મેંગો ડોલી લઈ આવીને પપ્પાને તો બહુ ભાવી, બે ખાઈ ગયા। પપ્પા કે રોજ તારે બહાર જાવું ને રોજ આવું ઠંડુ ઠંડુ ક્યાંક લેતું આવું। મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે રોજ જાવું ને ક્યાંક ને ક્યાંક લેતા આવું, ઉનાળામાં તો આવું બહુ ભાવે ઠંડી વસ્તુ। પછી પપ્પાને કીધું પપ્પા હવે થોડીક વાર મને દુકાને બેહવા દો, કેટલા દી થઈ ગયા હું દુકાને નથી બેઠી। પપ્પા કે ના ના તારે નથી બેવું, તને મજા નથી ને? મેં ના ના થોડીક વાર તો મારે બેહવું જ છે। પણ દુકાનમાં તો એટલી ગરમી થતી હતી ને પંખોય કામ નહોતો કરતો, હું પંખા સામું જોતી હતી। દુકાને બેઠા હોય ને ચા ન આવે એવું તો બને જ નહીં। મમ્મી તો મસ્ત મજાનો ચા બનાવી આવી અને આપણે ચડાવી લીધો ચાનો કોટો। ગમે એટલું ઠંડુ પી, ચા તો આપણે જોઈએ જ। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા બ્લોગ સાથે। ટાટા બાય બાય ગાઈઝ।